આ પોલીસ વાળા અહીંયા ઊભા છે, એમને ખબર પડી ગઈ છે દાંતાના પાતલિયામાં જઈને શું વાત થઈ. પાડલિયામાં પોલીસ વાળાને માર માર્યો. અમે કઈ તીર કામઠા લઈને એમ જ બેઠા નથી. અમે પોલીસ જ્યાં હોય તો સાંભળી લઈ. અમે તીર કામઠા એમ જ લઈને બેઠા નથી. અમને ચલાવતા બી આવડે છે, માથા ફોડતા બી આવડે છે અને દંડા મારતા બી આવડે છે. અને જરૂર પડે આ ભાજપ વાળાને આપણા ઘરમાં આવવા દેવાના નથી. આ નારંગી ગેંગની નારંગી પીલીને એનું જ્યુસ કાઢતા પણ આપણને આવડે છે. આવડે છે ને બધાને? આવડે છે ને? અરે આપણે આ ચોર લોકોની સભામાં શું આપણા ગામમાં આરએસએસ વાળા આવે, આપણને ધર્મના ઝઘડામાં લાખે, આપણને આવીને જ્ઞાત જાતના ભેદભાવ કરે. પણ આપણે એક છે. અને આપણે કોણ છે? આપણે કોણ છે? કોણ છે ભાઈ? નકલી આદિવાસી આવી ગયા એવું લાગે ચંદ્રિકાબેન. આપણે કોણ છે? આદિવાસી. ભાઈ નકલી આદિવાસી હોય તો નીકળી જજો. આપણે કોણ? આદિવાસી. આપણે કોણ? આદિવાસી. હવે અત્યારે વિધાનસભા ચાલુ છે. અમિતભાઈ બી આપણી સાથે, કાંતિભાઈ, જિગ્નેશભાઈ આપણી સાથે છે. ખોટા આદિવાસીના ઘર ભેગા કરવા માટે, આદિવાસીના ખોટા પ્રમાણપત્ર અધિકારી બની ગયા હોય એને ઘર ભેગા કરવા માટે ચાલો ગાંધીનગર કરવું પડશે. કરવું પડશે ને? કરવું પડશે ને? તો આપણે દરેકે વિધાનસભા ચાલુ થાય એટલે ગાંધીનગરનો ઘેરાવો કરવો પડશે. કરવો પડશે ને? અરે દાહોદની જે વ્યવસ્થા કરવી પડે, અમારા પ્રમુખ સક્ષમ છે, વ્યવસ્થા કરશું. પણ ગાંધીનગર વાળાને આપણે બતાવી દેવાનું કે અમે નેપાળ વાલી પણ કરતા અમને આવડે છે. આવનારા દિવસમાં પાડલિયા વાલી પણ પોલીસ વાળા સાથે કરશું. અને આ સરકાર સાથે નેપાળ વાલી પણ અમે કરતા ડરવાના નથી. આપણા નેતા રાહુલજી ગાંધી શું કહે છે ખબર છે? ડરો મત, લડો. અને આપણે કોઈના બાપથી ગભરાવાનું નથી. જમીનમાં એક કણ ડાંગર નાખીને હજારો કણ ડાંગર ઉગવતા અમને આવડે છે. અને અમને બધું જ તીર કામઠા ચલાવતા આવડે છે. અમે કોઈનાથી ડર્યા નથી, કોઈથી ડરવાના નથી, કોઈનાથી ઝૂક્યા નથી, કોઈનાથી ઝૂકવાના નથી. આ જન આક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધશે, ગુજરાતમાં એક પણ ભ્રષ્ટાચારીને છોડવાનો નથી. અને 2027માં પરિવર્તન થાય, એક પણ ભ્રષ્ટાચારી બહાર નહીં હોય. તમામને જેલના સળિયા પાછળ નાખવાના સંકલ્પ સાથે યાત્રા લઈને નીકળ્યા છે. ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે જેમ આ 5 હાથ આંગળીઓ છે, આમ જુદી જુદી હોય તો એની કોઈ તાકાત નથી બનતી. પણ આ 5 આંગળીયાનો આવો મક્કમ મુક્કો બનાવીએ તો ભલભલી સરકારોએ પણ ઝૂકવું પડે. આપણા બધાના જુદા જુદા પ્રશ્નો છે, જુદી જુદી ફરિયાદો છે, તકલીફો છે. પણ બધા જ ભેગા થઈને લડીશું તો કોઈ આપણને હરાઈ શકવાનું નથી. અને આ લોકશાહીમાં બાબા સાહેબ આંબેડકરે બંધારણે આપણને મતનો અધિકાર આપ્યો. દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક છે. અને દાહોદનો કોઈ સામાન્ય ખેત મજૂર હોય એના મતની કિંમત પણ એક છે. એકવાર તાકાતથી, એકવાર વિચારીને, કોઈ પણ લોભ લાલચ શરમમાં આયા સિવાય તમારા દીકરા દીકરીઓના ભવિષ્યની ચિંતા કરી, આપણી જે અસ્મિતા છે એની ચિંતા કરી, આપણી પર જે અત્યાચાર થાય છે, અન્યાય થાય છે, ભેદભાવ થાય છે, એને એકવાર યાદ કરીને આવતી તાલુકા જિલ્લા પંચાયતમાં બતાવી દો કે આદિવાસીનો પાવર કેવો છે, આદિવાસીનો કરંટ કેવો છે. અને અહીંયાથી જેમ અનંતભાઈએ કીધું કે આ તાકાત બતાવીશું તો એમને નમવું પડશે.